સદગુરુદેવની જય. સત્ય સનાતન ધર્મની જય. પાંચ તત્વ કા સાજ બનાયા, ખરો ખેલ ઈ નરકો. તેમાં પવન પુતળી રમે પ્રેમ સે, એને જ્ઞાની હોકર નિરખો. સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ. મિત્રો, આમ તો જ્ઞાની પુરુષો જ્યારે જ્યારે મળે ને ત્યારે જ્ઞાનની વાતો થતી હોય છે. જ્ઞાની પુરુષો મળે ત્યારે બીજી વાતો ન થાય, જ્ઞાનની જ વાતો થતી હોય. અને આપણી એવી કંઈક ગુજરાતી કહેવત પણ છે કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો થાય જ્ઞાન કી બાત, પણ ગધે સે ગધા મિલે તો આવે લાથમ લાત. એમ જ્ઞાની પુરુષને સામે જ્ઞાની મળી જાય તો પછી એને સોનાની ખાણ મળી જાય ને એવો આનંદ થાય છે. અને એકબીજા આનંદથી જ્ઞાનની આપ-લે કરતા હોય છે. આવી રીતે એક જિજ્ઞાસુએ જ્ઞાની પુરુષને એવો સવાલ પૂછી નાખ્યો કે આત્મા કે પરમાત્મા ક્યાંય દેખાતા નથી, તો પણ એની ખોજ શું કામ કરીએ છીએ? કારણ કે આખી દુનિયા આત્મા અને પરમાત્માને શોધવા મથે છે, જાણવા મથે છે, પણ એ ક્યાંય દેખાતા નથી. અને છતાં એમ કે આ ખોજ શું કામ બધા કરે છે? અને ત્યારે એક જ્ઞાની પુરુષે જવાબ આપ્યો કે તારી વાત બરાબર છે, સમજવા જેવી વાત છે, પણ તમે જુઓ આ વૃક્ષો દેખાય છે પણ એના મૂળ દેખાતા નથી. કારણ કે એના મૂળ ધરતીની અંદર છુપાયેલા છે, પરંતુ એ ધરતીમાં છુપાયેલા છે એ કારણે જ એ મૂળનું મહત્વ ઓછું થઈ જતું નથી. ભલે દેખાતા નથી પણ એનું મહત્વ ઘટી જતું નથી. ઉલટાનું જે વૃક્ષો દેખાય છે ને તે એ મૂળને કારણે એને આધારિત છે, એને કારણે જ ઊભા છે. મૂળ ન હોય તો ઝાડ ઊભું ન રહે. તો આ ન દેખાતા મૂળમાં જ વૃક્ષોના પ્રાણ છુપાયેલા છે. એમ જીવનમાં જે કાંઈ મહત્વપૂર્ણ છે તે છુપાયેલું છે, એ દેખાતું નથી. જે પ્રગટ હોય છે તે તો બધી ઉપરની ખાલ જેવું છે. જે અપ્રગટ રહી જાય છે તે અંદરના પ્રાણ હોય છે. મનુષ્યનું શરીર દેખાય છે કારણ કે શરીર તો ઉપરની ખાલ છે. શરીરની ભીતરમાં છે તે મહત્વનું છે, અને મૂલ્યવાન છે. એટલે તેની શોધ જરૂરી બને છે. અને આપણા ધર્મગ્રંથોમાં તો આત્મા જ પરમાત્મા છે એમ કહેવામાં આવ્યું છે, એવું દર્શાવાયું છે. અને પરમાત્માની ખોજ કોને નથી? બધા પરમાત્માની ખોજમાં લાગેલા છે. આપણા દેશના ઋષિ મુનિઓએ આત્માને ઓળખવા માટે અને પરમાત્માનું દર્શન કરવા માટે વર્ષો સુધી તપ કર્યા હતા. અને ગાઢ તેમજ ગહન સમાધિઓ લગાવી હતી. લંકેશ રાવણે શિવને પ્રત્યક્ષ નિહાળવા માટે અને તેમના આશીષ મેળવવા માટે જેમ તેના 9 મસ્તક કાપી નાખીને શિવજીના લિંગ સમક્ષ સમર્પિત કરી દીધા હતા. અને તેણે તીવ્ર તપ અને આત્મસમર્પણ દ્વારા શંકરનું સાક્ષાત દર્શન કર્યું હતું તથા તેમની પ્રત્યક્ષ પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. એવી આમ
લોકમાન્યતા કયો કે ઇતિહાસ કયો એ આપણે જાણીએ છીએ. અને આપણા ધર્મગ્રંથોમાં એ વાતનું સ્પષ્ટ દર્શન છે કે મનુષ્ય તેની ભીતરમાં રહેલા આત્માને શોધી શકે છે અને તેની સંપ્રાપ્તિનો સુખદ અનુભવ પણ કરી શકે છે. પણ આત્માની શોધ કરવા માટે મનુષ્યએ બદલાવવું પડે છે, ઘણું બધું છોડવું પડે છે. મિથ્યા અભિમાન અને અહંકાર તે ત્યાગવો પડે છે. એટલે કે જે અપ્રગટ છે તેને શોધવા માટે જે પ્રગટ છે ને તેને બાજુએ મૂકવું પડે છે. તેમ કર્યા વગર હાલે જ નહીં. મનુષ્યને ભ્રષ્ટાચાર ભલે ગમે છે પણ તેને ત્યાગ્યા વિના જે શાશ્વત અને ભીતરનું સુખ છે તે કોઈ દી મળે નહીં. મનુષ્યને સ્વાર્થી બનવાનું અને તેની સાથે આવતા સુખ સંપત્તિ તથા સમૃદ્ધિ હાંસલ કરવાનું બહુ ગમે છે. પરંતુ જો તેને ભીતરનું સુખ પ્રાપ્ત કરવું હોય તો તેણે સ્વાર્થી મટીને પરમાર્થી બનવું જ પડે. એના વગર સુખ સાંપડે નહીં. હાસું સુખ સ્વાર્થમાં નથી પણ પરમાર્થમાં છે. સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ અધાર્મિકતા આચરે છે, અસત્ય અને અન્યાયનો પણ આશરો લે છે. પણ એમાં માણસને આ ભૌતિક સુખમાં આનંદ અને મોજ શોખનો અનુભવ થાય છે, પણ તે ચિરંજીવી હોતો નથી. એ કાયમી સુખ નથી, કાયમી આનંદ નથી. તે તો કોઈને કોઈ વખતે એ દુઃખદાયક અને પસ્તાવા રૂપ પણ બની શકે છે. હાસુ અને શાશ્વત સુખ તો ભીતરના સુખમાં છે, જે આત્માને ઓળખવાનું અને પરમાત્માને પામવાનું સુખ છે. આ સુખ હૃદયને તથા મનની પ્રસન્નતા બક્ષે છે, દિવ્યતા બક્ષે છે. ભૌતિક સુખ અખંડ નથી હોતું, એ ગમે ત્યારે નાશ પામી શકે છે. પણ આત્મા પરમાત્મા અનુભવનું સુખ કે તેના દ્વારા સાંપડેલું સુખ નાશવંત નથી હોતું. જિંદગીની અંતિમ પળો સુધી તે નિતાંત સુખનો અનુભવ કરાવે છે. જો આવું સુખ પ્રાપ્ત કરવું હોય, આત્મા પરમાત્માને ઓળખવાના પ્રયત્નો કરવા પડે છે, પુરુષાર્થ કરવા જ પડે છે. અને ઈશ્વરને નિરાકાર તરીકે જોવો મુશ્કેલ છે અને સાથે જ મૂર્ત સ્વરૂપે જોવો પણ મુશ્કેલ છે. નિરાકાર ઈશ્વર ધારવો કઠણ છે અને સાકાર ઈશ્વર ખૂબ મર્યાદિત જણાય છે. આવી લોકોની માન્યતા છે, માટે જ કેટલાક લોકો નાસ્તિક બનવાનું પસંદ કરે છે. પણ નાસ્તિક એ સચ્ચાઈ નથી. પણ જો કોઈ ઈશ્વરની વ્યાખ્યા કરી શકાતી હોય તો તે શું હોઈ શકે? જે પળે જે શબ્દ વર્ણવાશે તેવી જ એની કલ્પના જાગશે. નિરાકારને ચાહવાની શરૂઆત તો કોઈ આકારનું ધ્યાન કરીને જ શક્ય છે. તમે નક્કી કરેલા આકાર સાથે અત્યંત નિકટતા અનુભવી અને આંખ નિરાકારને પામવું, આ દ્વારા સમગ્ર બ્રહ્માંડ જોડે એકરૂપતા અનુભવાય છે. સાનિધ્ય, દિવ્યતાની હાજરીના અનુભવ જે દ્વારા તમે સમય અને અવકાશી મર્યાદા પણ ઓળંગી શકો છો. અહીં દિવ્યતા જોડે એક થઈ જવાનો અનુભવ થાય છે. કોઈ પણ જાતનું જુદાપણું હતું તે અદૃશ્ય થઈ જાય છે અને ઈશ્વર આકાશ છે એવી આત્મજ્ઞાની કવિઓનું ચિંતન છે. અને આકાશ 3 પ્રકારના છે. એક ભૂતાકાશ,
ભૂત આકાશ એટલે બાહ્ય આકાશ, જેમાં આખું બ્રહ્માંડ વસેલું છે. બીજું છે શીત આકાશ. તો આપણા મનમાં એક આખી દુનિયા વસેલી છે, જે વિચારો, સપનાઓ અને બહારની અસર કે સાપથી પ્રભાવિત હોય છે. આપણા મનને ત્યાંથી જ બધી દ્રષ્ટિ મળે છે. અને ત્રીજું છે સીધ આકાશ, અને આ ચેતનાનું આકાશ છે, જે સર્વત્ર પ્રસરેલું છે. ચેતના જે સૃષ્ટિનો પાયો છે, જે દિવ્યતા છે અને બધું જ જાણે છે. પરમાત્મા શું છે, આત્મા શું છે? આત્માથી જે વિશેષ છે તે પરમાત્મા. આત્મા અને પરમાત્માનો ફરક એ મોજા અને સમુદ્ર વચ્ચેના ફરક જેવો છે. ઈશ્વરને જોવાય તેવી વસ્તુ બનાવી ન શકાય. આપણે ઈશ્વર તરીકે જીવી શકીએ, ઈશ્વર બની શકીએ, પણ ઈશ્વરને પથદર્શક પદાર્થ તરીકે ધારી કે જોઈ ન શકીએ. જેમ જેમ જીવનની આધ્યાત્મિક દિશા તરફ આગળ વધશે તેમ તેમ આપણી ખરી ઓળખ થતી જશે. પ્રાચીન ભારતના લોકો તેને સત્યમ શિવમ સુંદરમ એ તરીકે ઓળખતા. કોઈ વ્યક્તિ જ્યારે એમ કહે કે હું કશામાં વિશ્વાસ રાખતો નથી, એનો અર્થ એમ થાય કે તેણે પોતાનામાં તો વિશ્વાસ રાખવો જ પડે. બીજામાં ભલે ન વિશ્વાસ હોય, પણ પોતાનામાં તો વિશ્વાસ રાખવો જ પડે. હાવ નાસ્તિક કદી નિખાલસ પણ ન હોઈ શકે, કારણ કે નિખાલસતા માટે ગહનતા હોવી જરૂરી છે. અને નાસ્તિક ઊંડા ઉતરવાનું નકારે છે, કારણ કે જેટલો ઊંડા ઉતરશે તેટલો વધુ ખાલીપો જણાય છે અને તેટલી જ શક્યતાઓ સામે આવશે. નાસ્તિકે સ્વીકારવું પડે છે કે એવા ઘણા રહસ્યો છે કે જેના વિશે એ જાણતો નથી. ત્યારબાદ તેણે પોતાના અજ્ઞાનને સ્વીકારવું પણ પડશે. જે નહીં કરે તે ગુરુ પાસે જાય ત્યારે એને ભાન થાય છે કે પોતે જ નિરાકાર, બોલો અને ખાલી છે. ગુરુ એ અવાસ્તવિક ને વાસ્તવિક બનાવે છે. સમજ અને સૂક્ષ્મતાનો ઉદય થતાં ભાવના તરીકે પ્રેમ પ્રગટે છે અને સૃષ્ટિના દરેક અંગમાં નિરાકાર આત્મા રૂપે ચમકે છે અને જીવનનું રહસ્ય ઘેરું બને છે. એટલે કે પછી સૃષ્ટિની દરેક વસ્તુમાં પરમાત્મા તત્વ વિલસી રહ્યું છે એવી ગહેરી સમજ ઊભી થઈ જાય છે. સદગુરુ ભગવાનની જય.